મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઉનાના મોટા ગામમાં બાલાબાપુની વાડીએ કેરી વેરે બાલાબાપુની કેરી વેરે છે. તો આપણે એ કેરી જોવા આવ્યા છીએ એ ક્યાં કેમ કરે છે. તો આ એનો બગીચો છે. તમને કેરી દેખાડો જો દેખાણી કેરી. હવે જો કે આ છેલ્લો વેડો હાલે છે તો કેરીમાં છે નહીં, બધી વેડાઈ ગઈ. જો કેટલી બધી કેરી છે આમાં વેડાતી ગઈ છે. હવે છેલ્લો હાથ ફેરો થાય છે. બાલાબાપુ કેરી વેડે છે. આ બીજા આવી ગયા છે કેરી વેડવા. હા કેરી વેડે ધાર્મિક ગીરી. અમારા રુદા બાપુ શીખવા આવ્યા છે, મયક બેને જોવા આવ્યા છે. બાલાબાપુએ તો કેરી લઈ લીધી. જો લાઈવ કેમ કેરી વેડવાનું જોઈ લો. આ સુપર કેરી કહેવાય. આને સુપર. આ પાકીનો હોય ને તેને આવક જાવકનો ખર્ચો, કેરીનો ખર્ચો ને બોક્સના પૈસા સાથે એને ફ્રીમાં દેવામાં આવે. આ કેરી જોતી હોય ક્યાં મળે? મોટા તાલુકો ઉના, ગીર સોમનાથ, બાલુગીરી, કૈલાસગીરી, ગોસ્વામી. તમારે અહીંયા જોઈએ એવી કેરી મળે, વેરાયટી મળે. હા એ તો એક્સપોર્ટ ક્વોલિટી છે. પછી ક્યાં વાત રહી. તો મિત્રો જોતી હોય તો આવી જજો કેરી. ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકો અને એની બાજુમાં મોટા ગામ આવ્યું બંસીગીરી બાપુનું મોટા કહેવાય. એનો ઇતિહાસ બહુ જૂનો છે. અહીંયા આવો બાલુગીરી, કૈલાસગીરીની ત્યાં બગીચા કેરી લેવા. મોટા ગામમાં જ્યારે આવો ત્યારે તમને બાલુગીરી, કૈલાસગીરીની પ્રખ્યાત કેસર કેરી કાઠિયાવાડીની મળી જશે. આ જો ફળ. ફળ બતાવો તો બેન. હાઈ ક્લાસ ફળ છે. આ કઈ કેરી કહેવાય? કેસર કેરી. અને આ ઉના તાલુકાના મોટા ગામમાં મળી જાય. હા. બાલુબાપુને ત્યાં. હા. અને ફળ આ પાકી જશે. હા. ચાલો બેન, તમે મોબાઈલ નંબર આમાં આપી દઉં છું, તમે એનો સંપર્ક કરજો કેરી માટે. અધૂરું કેરેટ હતું આપણે લાવ્યા થાય.